હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ, બસ જોડાયેલા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાના વિષયની ચર્ચા કરી રહ્યા છીએ, કરંટ અફેર્સ. તાજેતરની ઘટનાઓ જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, જેમ કે પીએસઆઈની પરીક્ષા છે. આ સિવાય આપણી પાસે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની છે, સીસીઈની પરીક્ષા આવવાની છે. ઉપરાંત 2026માં જે પણ પરીક્ષાઓ આવવાની હોય એના અલગ અલગ ઓનલી આઈએમપી કે આટલું તો તમે ધ્યાને લીધેલું હોવું જોઈએ. તો એવા અલગ અલગ 13 મુદ્દા છે. આ દરેક મુદ્દાના વિડીયો અને એની પીડીએફ આપણા પ્લેટફોર્મ ઉપર મૂકીએ છીએ. યુટ્યુબ પર વિડીયો છે, ટેલિગ્રામમાં એના પીડીએફ મૂકીએ છીએ, ફોટા મૂકીએ છીએ. એપ્લિકેશનમાં ફ્રી ટેસ્ટ સિરીઝ પણ મૂકેલી છે કરંટ અફેર્સની, તો એ આપ જોઈ શકો છો. આની પહેલાં આપણે પહેલા ટોપિકની ચર્ચા કરી હતી, મંત્રીમંડળ અને બજેટ. એમાં એક નજર નાખી લેજો બાકી હોય તો. હવે આપણે બીજા ટોપિક તરફ આગળ વધીએ છીએ, એવોર્ડ. પરીક્ષામાં એકાદો પ્રશ્ન એવોર્ડનો આપણને પૂછાય તો એવા કયા કયા એવોર્ડ છે જે પરીક્ષામાં આપણને પૂછાઈ શકે, એના ઉપર નજર નાખીએ. બીજું કે તમને ગમે તો તમારા મિત્ર સાથે શેર કરજો, જેથી કરીને એ પણ એકવાર નજર નાખી લે. આ સાથે સાથે એન્જલ એકેડેમી દ્વારા એક નવું વિદ્યાર્થીઓ માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવેલું છે, હાઇબ્રિડ ક્લાસ, કે જે એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે ક્લાસમાં ભણાવવામાં આવે છે. એ જ વસ્તુ એ જ સમયે તમારા મોબાઈલમાં લાઈવ ભણાવવામાં આવે. આવનારા સમયમાં પોલીસ કોન્સ્ટેબલ માટે 55 દિવસનું આયોજન આપણે કર્યું છે. એન્જલ એકેડેમીના રૂબરૂ ક્લાસ હવે તમારા મોબાઈલમાં, જેને આપણે નામ આપ્યું છે હાઇબ્રિડ ક્લાસ, લાઈવ હાઇબ્રિડ ક્લાસ. જે ક્લાસમાં રૂબરૂ વિદ્યાર્થીઓ બેસીને ભણે છે એ જ વસ્તુ તમે ઘરે બેઠા મોબાઈલમાં લાઈવ એ જ સમયે ભણી શકો, પ્લસ એનું રેકોર્ડેડ પણ તમને મળી જશે. તો એના માટે 20 તારીખથી આપણી બેચ શરૂ થાય છે. સવારે 9 થી 12 3 કલાક અને બપોરે 4 થી 7 3 કલાક, એમ રોજના 6 કલાક અલગ અલગ 4 વિષય આપણે એક દિવસમાં ભણીશું. આજે ભણીશું, એની બીજા દિવસે ટેસ્ટ આવશે, જે 21 તારીખે સવારે 8 વાગે અને બપોરે 3 વાગે એવી રીતના રોજ શરૂ થઈ જશે. એટલે જેમને ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો હાઇબ્રિડ બેન્ચમાં જોડાઈ શકો છો. રૂબરૂ ગાંધીનગર આવવું હોય તો રૂબરૂ બેન્ચમાં જોડાઈ શકો છો. અને જે લોકોને ટેસ્ટ સિરીઝ આપવી હોય તો ટેસ્ટ સિરીઝમાં પણ આપ જોડાઈ શકો છો. અને આપના જે પણ મિત્ર પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમની સાથે પણ આપ આ ડિટેલ શેર કરી શકો છો. એક માહોલ બનાવવાનો છે પરીક્ષાનો. આવનારા 55 દિવસ આખું ગુજરાત ધનાઈને તૈયારી કરશે. રોજ 12 કલાક, 14 કલાક, 16 કલાક પોતાની કેપેસિટીથી વધીને તૈયારી કરવાની છે, મારે અને તમારે બધાએ. મેં નક્કી કર્યું છે આવનારા 55 દિવસ હું પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે ફાળવવાનો છું. જે પણ વિદ્યાર્થીઓ આવનારા 55 દિવસ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે ફાળવવા માંગતા હોય એ બધાને આહવાન કરું છું કે આવો સાથે મળીને આ વખતે જબરજસ્ત, આમ કહેવાય ને, સોતરા પાડી દેવી તૈયારી કરીએ. આખો રેકોર્ડેડ કોર્સ કોઈને જોતો હોય તો ટાર્ગેટ ખાકી એ 2999માં આખો રેકોર્ડેડ કોર્સ, એની પીડીએફ ફાઇલ અને ટેસ્ટો બધું તમને મળી રહેશે. કરંટ અફેર્સની અહીંયા હું તમને માત્ર આઈએમપી ચર્ચા કરું છું. આખું ડિટેલમાં કરંટ અફેર્સ ભણવું હોય તો એ પણ એપ્લિકેશનમાં સબ્જેક્ટ મૂકેલો છે, તમે એમાંથી ડિટેલમાં આખું મંથ વાઇઝ શીખી શકો છો. એની પીડીએફ અંદર તમને મળી જશે, ટેસ્ટ પણ મળી જશે. હવે પરીક્ષામાં એવોર્ડને લગતા પ્રશ્નો જે પૂછાવાના છે એ કયા પ્રશ્નો હોઈ શકે, ને આપણે એવોર્ડ તૈયાર કરીએ તો એટલીસ્ટ આટલા એવોર્ડમાં તો આપણી નજર પહોંચેલી હોવી જરૂરી છે. તો એની શરૂઆત કરીએ. સૌથી વધારે અગત્યનું હોય તો એ છે પદ્મ પુરસ્કારો. આપણી પાસે 4 પુરસ્કાર છે. ભારત રત્ન છે, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ ને પદ્મશ્રી. આ ક્રમ પણ યાદ રાખવો જરૂરી છે. સૌથી સર્વશ્રેષ્ઠ ભારત રત્ન, ત્યાંથી ઉતરતા ક્રમમાં જઈએ તો પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ ને પદ્મશ્રી. નીચેથી ઉપર જઈએ તો પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન. તો એમાંથી ભારત રત્ન 2026માં કોઈને આપવામાં નથી આવ્યા. પદ્મ વિભૂષણ એ આપવામાં આવેલા છે. પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત થઈ છે. 5 ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. ભારતના 77માં પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા કુલ 131 પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવેલી છે. ટોટલ પદ્મ પુરસ્કારો કેટલા? 131. એમાં
5 પદ્મ વિભૂષણ છે, 13 પદ્મ ભૂષણ છે ને 113 પદ્મશ્રી છે. ભારત રત્ન કોઈને ન થાય, પણ બીજા નંબરે પદ્મ વિભૂષણ છે, એમાં 5 લોકોને પસંદ કર્યા છે. પછી પદ્મ ભૂષણ છે એ 13 અને પદ્મશ્રી છે એ 113. 113 માંથી 5 ગુજરાતી છે. 113 માંથી ગુજરાતી કેટલા છે? 5. બાકી પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણમાં કોઈ ગુજરાતી નથી. સંખ્યાનો પ્રશ્ન પૂછે. વર્ષ 2026માં કેટલા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે? 131, 131. ટોટલ પૂછે તો કુલ 131. એમાંથી 113 છે એ પદ્મશ્રી છે. 113 પદ્મશ્રી છે, 13 છે એ પદ્મ ભૂષણ છે અને 5 છે એ પદ્મ વિભૂષણ છે. 3 ને 3 6 ને 5 11 ને 1 વધી પડી 1 2 3 ને 1 એટલે ટોટલ થઈ ગયા 131. 113 પદ્મશ્રી, પછી 13 છે એ પદ્મભૂષણ, 5 પદ્મ વિભૂષણ. એમાં ગુજરાતી કેટલા છે? 5. 5 ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાતની 5 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવેલી છે. આ 5 વ્યક્તિઓ જે છે એ કોણ કોણ છે? ગુજરાતીની જો વાત કરીએ તો 5 વ્યક્તિ જેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યા છે એ ગુજરાતી મહાનુભાવમાં એક શ્રી અરવિંદ વૈદ છે, બીજા છે ધાર્મિકલાલ પંડ્યા છે, એક અરવિંદ વૈદ્ય, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજીભાઈ, નિલેશ માંડલેવાલા, કેવા? માંડલેવાલા, અને રતિલાલ બોરીસાગર. આમ 5 મહાનુભાવ છે ગુજરાતી કે જેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવેલા છે. અરવિંદભાઈ વૈદ્ય છે, ધાર્મિકભાઈ પંડ્યા છે, મીર હાજીભાઈ છે, નિલેશભાઈ માંડલેવાલા છે અને રતિલાલ બોરીસાગર છે. આ સાથોસાથ 5 વ્યક્તિ કે જેમને પદ્મ વિભૂષણ મળ્યું છે એ મહાનુભાવોમાં ધર્મેન્દ્રસિંહ દેઓલ એટલે અભિનેતા ધર્મેન્દ્ર, સુશ્રી એન રાજમ, શ્રી કે.ટી. થોમસ, વી.એસ. અચ્યુતાનંદ અને પી. નારાયણન. આ 5 મહાનુભાવોને પદ્મ વિભૂષણ મળેલું છે. એક નામ બધાને યાદ રહી જાય એવું છે ધર્મેન્દ્ર, બીજા છે સુશ્રી એન રાજમ, પછી કે.ટી. થોમસ, વી.એસ. અચ્યુતાનંદ અને પી. નારાયણન. આમ 5 મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવેલા છે. એટલે સૌથી વધારે આ 10 નામ આપણે 131 માંથી યાદ રાખવાના થાય, કેમ કે આપણને પ્રશ્ન પૂછાય તો મોટા ભાગે આ પ્રાથમિકતા હોય. બાકી યાદ રહે તો બધા 131 રાખવા, પણ આ 10 ફરજિયાત યાદ રાખવાની કોશિશ કરવી. એમાં ગુજરાતી 5 તો ફરજિયાત: શ્રી અરવિંદ વૈદ, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજીભાઈ, નિલેશ માંડલેવાલા અને રતિલાલ બોરીસાગર. આ 5 મહાનુભાવો ગુજરાતી છે. 5 ભારતીય મહાનુભાવો પદ્મ વિભૂષણ મળેલું છે એવા ધર્મેન્દ્રસિંહ દેઓલ છે, સુશ્રી એન રાજમ છે, એમના પછી કે.ટી. થોમસ છે, વી.એસ. અચ્યુતાનંદ છે અને પી. નારાયણન છે. લાઈફ સેવર નિલેશ માંડલેવાલા, ધ રિધમ ઓફ સૌરાષ્ટ્ર ઢોલક વાદક છે હાજીભાઈ. મીર હાજી રમકડું તરીકે ઓળખાય છે. ધાર્મિકલાલ પંડ્યા એ માણ એટલે માટલું વગાડવા માણભટ્ટ તરીકે જાણીતા છે, માણભટ્ટ. રતિલાલ બોરીસાગર, લેજેન્ડ ઓફ સ્ટેજ એન્ડ સ્ક્રીન અરવિંદ વૈદ. ધર્મેન્દ્રસિંહ દેઓલ છે, કે.ટી. થોમસ, એન રાજમ, પી. નારાયણન, વી.એસ. અચ્યુતાનંદ. 5 મહાનુભાવો. પદ્મ વિભૂષણ મળેલું છે. પછી 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર 2025ના વિજેતા કોણ છે? 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 વિજેતા આર વૈરામુથુ. 60મું જ્ઞાનપીઠ 60મા જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 વિજેતા કોણ છે? તો કે આર વૈરામુથુ. આર વૈરામુથુ તમિલ ભાષાના લેખક છે. 59મા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લા છત્તીસગઢના હિન્દી ભાષાના લેખક છે.
59મો જ્ઞાનપીઠ વિનોદ કુમાર શુક્લાને મળેલો. 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર આર વેરામુથુ. કઈ ભાષાના લેખક છે? તમિલ ભાષાના લેખક છે. જ્ઞાનપીઠ 60મું આર વેરામુથુ, તમિલ ભાષાના લેખક છે. આર વેરામુથુ એમને 60મા જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવેલા છે. નોબેલ પુરસ્કાર 2025 શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલા દેશ છે એના મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવેલું છે. એને યાદ રાખવા માટે આવું કંઈક યાદ રાખી શકીએ. વેને માકો શાંતિ પુરસ્કાર. શાંતિ પુરસ્કાર કિસકો મિલા? વેને માકો. વેને એટલે વેનેઝુએલા, માકો મા ઉપરથી મારિયા, કો ઉપરથી કોરિના, મારિયા કોરિના, માકો વેનેઝુએલા. વેને માકો શાંતિનો નોબેલ પુરસ્કાર. એટલે કદાચ આપણને નોબેલ પુરસ્કાર શાંતિ માટે કોને આપ્યું છે તો આપણને આ શબ્દ ઉપરથી યાદ આવી જાય કે વેને માકો, અથવા તો કયા દેશના છે એવું પૂછે તો આપણને યાદ આવી જાય. વેને એટલે વેનેઝુએલા, માકો ઓકે મા ઉપરથી મારિયા અને કો ઉપરથી કોરિના, મારિયા કોરિના મચાડો. એમને શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યું છે નોબેલ. એવી જ રીતે હંગેરિયન લેખક છે લાસલો ક્રાસ્ના હોર્કાઈ. એને 2025 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર છે એ એનાયત કરવામાં આવેલો છે. સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવેલો છે? હંગેરિયન લેખક છે. શું નામ છે? લાસલો ક્રાસ્ના હોર્કાઈ. એટલે યાદ રાખવા આપણે આવું યાદ રાખી શકીએ કે લાસલો એનું લા લઈ લઈએ, ક્રાસ્ના એનું કા લઈ લઈએ, હોર્કોઈ એનું હો લઈએ. એટલે આવું થયું લાકાહો આવું નામ છે. લાકાહો એ હંગેરિયન સાહિત્યકાર છે કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો છે સાહિત્યનો. વર્ષ 2025નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે તો એના માટે નામ યાદ રાખીશું. લાકાહો એ હંગેરિયન સાહિત્યકાર છે કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો છે. લાકાહો. લા ઉપરથી યાદ રાખીશું લાસલો, કા ઉપરથી કાસ્ના અને હો ઉપરથી હોર્કોઈ. શું નામ છે? લાકાહો હંગેરિયન સાહિત્યકાર. હંગેરિયન લેખક લાસલો ક્રાસ્ના હોર્કાઈ એને સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને વેને માકો શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. વેનેઝુએલા એના માકો મા એટલે મારિયા કોરિના મચાડો એને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર 2025નો મળ્યો છે. લાકાહો હંગેરિયન સાહિત્યકાર છે એને 2025નો નોબેલ પુરસ્કાર મળેલું છે. લા ઉપરથી લાસલો, કા ઉપરથી ક્રાસ્ના, હો ઉપરથી હોર્કાઈ. એટલે આ પણ બે અગત્યના છે. કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર 2027 શાંતિ માટેનો છે. સાહિત્ય માટેનો પુરસ્કાર લાસલો ક્રાસ્નો હોર્કાઈ એને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળેલો છે. પછી જે ડેવિડ સઝાલે એને બુકર પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવેલો છે. બુકર પુરસ્કાર 2025 કોને મળ્યો છે? ડેવિડ સઝાલે. એટલે આપણે દાંતના ડોક્ટર હોય ને એને સામાન્ય રીતે BDS કહેવાય. BDS. તો બી એટલે બુકર પ્રાઇઝ, બુકર પુરસ્કાર. ડી ઉપરથી ડેવિડ અને એસ ઉપરથી સઝાલે. BDS બુકર પુરસ્કાર કોને? તો કે ડેવિડ સઝાલે. BDS બુકર પુરસ્કાર કોને? તો કે ડેવિડ સઝાલે. તાજેતરમાં હંગેરિયન બ્રિટિશ લેખક ડેવિડ સઝાલેને તેની નવલકથા ફ્લેશ માટે બુકર પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. બુકર પુરસ્કાર 2025 BDS. બી એટલે બુકર પુરસ્કાર, ડી એટલે ડેવિડ ને સી એટલે સઝાલે. શેના માટે? તો કે એની નવલકથા ફ્લેશ. ડેવિડ સઝાલે એની ફ્લેશ માટે 2025નો બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. પછી છે બાનુ મુસ્તાક એને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. આગળ બુકર પ્રાઇઝ છે, અહીંયા આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે. બાનુ મુસ્તાક તાજેતરમાં કર્ણાટકના લેખિકા બાનુ મુસ્તાક દ્વારા કન્નડ ભાષામાં લખાયેલ તેમજ દીપા ભાસ્થી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત કરેલ ટૂંકી વાર્તા સંગ્રહ
જેનું નામ છે હાર્ટ લેમ્પ. એ પુસ્તકને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવેલો છે. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો કે બાનુ મુસ્તાક. કન્નડ ભાષાના લેખિકા છે. કન્નડ ભાષામાં લખાયેલ એમનું પુસ્તક છે, જેને અંગ્રેજી ભાષામાં દીપા ભાસ્થીએ અનુવાદિત કરેલી છે. શું નામ રાખ્યું છે? હાર્ટ લેમ્પ. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે એનાયત કરવામાં આવેલ છે. આ બાનુ મુસ્તાક બીજા ભારતીય લેખિકા અને દીપા ભાસ્તી પ્રથમ ભારતીય અનુવાદક બન્યા છે જેમને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યું હોય. આ અગાઉ વર્ષ 2022માં ગીતાંજલિ શ્રી તેમની નવલકથા રેતીની સમાધિ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય 2022માં કોણ બન્યા હતા? ગીતાંજલિ શ્રી, એમની નવલકથા રેતીની સમાધિ માટે. બાનુ મુસ્તાક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વિજેતા. પછી છે 70મું હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ. હવે બધા ફિલ્મોના અલગ અલગ એવોર્ડો છે, એમાંનું ફિલ્મફેર 70મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2025 અમદાવાદના ઇકા એરેના ખાતે એનું આયોજન થયું. આ એવોર્ડમાં લાપતા લેડીઝ ફિલ્મને સૌથી વધુ 13 એવોર્ડ જીત્યા છે. ફિલ્મફેર એવોર્ડ 2025 કેટલામું ફિલ્મફેર? તો કે 70મું. એમાં સૌથી વધારે 13 એવોર્ડ કઈ ફિલ્મ જીતી? લાપતા લેડીઝ. બેસ્ટ ફિલ્મ તરીકેનો એવોર્ડ કોને મળ્યો છે? લાપતા લેડીઝને મળેલો છે. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ લાપતા લેડીઝ ફિલ્મના કિરણ રાવને મળેલો છે. બેસ્ટ એક્ટરમાં કાર્તિક આર્યન અને અભિષેક બચ્ચનને પસંદ કરવામાં આવ્યા છે. બેસ્ટ એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટને પસંદ કરવામાં આવેલ છે. 70મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2025 અમદાવાદમાં ઇકા એરેના ખાતે આયોજન થયું, જેમાં લાપતા લેડીઝ ફિલ્મને સૌથી વધુ 13 એવોર્ડ મળ્યા. બેસ્ટ ફિલ્મ તરીકે લાપતા લેડીઝ, બેસ્ટ ડિરેક્ટર કિરણ રાવ લાપતા લેડીઝના, બેસ્ટ એક્ટર કાર્તિક આર્યન અને અભિષેક બચ્ચન, બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ. 70મો ફિલ્મફેર એવોર્ડ બેસ્ટ ફિલ્મ લાપતા લેડીઝ, બેસ્ટ ડિરેક્ટર લાપતા લેડીઝના કિરણ રાવ, બેસ્ટ એક્ટર બંનેને પસંદ કરવામાં આવ્યા છે. અભિષેક બચ્ચન, મૂવીનું નામ છે આઈ વોન્ટ ટુ ટોક, અને કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન. એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ જીગરા મૂવી માટે. યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025. યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025 એવોર્ડ 3 જણાને આપ્યા છે, એમાં એક આપણા ભારતીય છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP દ્વારા યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ 2025 એવોર્ડ 3 પર્યાવરણીય ઉદ્યોગ સાહસિકોને એનાયત કરવામાં આવ્યો છે. પુરસ્કાર વિજેતા ઉદ્યોગ સાહસિકોમાં ભારતના પર્યાવરણીય ઉદ્યોગ સાહસિક જીનાલી મોદી છે. ભારતીય કોણ છે? જીનાલી મોદી. યંગ ચેમ્પિયન ઓફ ધ અર્થ જીનાલી મોદી. કેન્યાના જોસેફ ન્યુથિરુ અને USAના નોએમી ફ્લોરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત તરફથી કોનો સમાવેશ થયો છે? તો કે જીનાલી મોદી. જોસેફ ન્યુથિરુ એ કેન્યાના છે અને USA અમેરિકાના નોએમી ફ્લોરિયા. જયશ્રી વેંકટેશનને વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. એટલે આમાં તો તમારે યાદ રાખવાનું છે જય શ્રી રામ. જય શ્રી રામ, એમાં જયશ્રી વેંકટેશન અને રામ એટલે કે રામસર એવોર્ડ. રામસર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવેલો છે? જયશ્રી વેંકટેશનને. કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? રામસર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે તેઓ રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બની ગયા છે. જયશ્રી વેંકટેશન વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડ 2025 એનાયત કરવામાં આવેલો છે. શેરી સિંહ મિસિસ યુનિવર્સ 2025 નો તાજ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. મિસિસ યુનિવર્સ 2025 તરીકેનો ખિતાબ છે એ કોણ જીત્યું છે? શેરી સિંહ. મિસિસ યુનિવર્સ 2025 શેરી સિંહ.
શેરી સિંહ મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 જાહેર કરવામાં આવ્યો છે. ડોક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર એમને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 ડોક્ટર જયંત વિષ્ણુ નાર્લીકર એમને મરણોત્તર વિજ્ઞાન રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કોને? જયંત વિષ્ણુ નાર્લીકર વિજ્ઞાન રત્ન પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે. 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 56મું એનું આયોજન ક્યાં થયું? તો કે ગોવા. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એનું આયોજન ક્યાં થયું? ગોવા ખાતે. 56માં IFFI 2025 એનાયત થયેલા એવોર્ડની વાત કરીએ તો ગોલ્ડન પીકોક શ્રેષ્ઠ ફિલ્મ માટે કોને મળ્યું? તો કે સ્કિન ઓફ યુથ. ગોલ્ડન પીકોક એવોર્ડ શ્રેષ્ઠ ફિલ્મ માટે સ્કિન ઓફ યુથ. બેસ્ટ ડિરેક્ટર સંતોષ દાવખર. બેસ્ટ એક્ટર ઉબેમાર રિયોશ. ગોલ્ડન પીકોક એવોર્ડ શ્રેષ્ઠ ફિલ્મ માટે સ્કિન ઓફ યુથ. બેસ્ટ ડિરેક્ટર સંતોષ દાવખર અને બેસ્ટ એક્ટર માટે ઉબેમાર રિયોશ. બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ 2025 ફિફા ફૂટબોલ એવોર્ડ બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર તરીકે ઓસ્માન ડેમ્બેલે ફ્રાન્સના છે. બેસ્ટ ફિફા વિમેન્સ પ્લેયર આઇતાના બોનમાટી સ્પેનના છે. બેસ્ટ ફિફા ફૂટબોલ મેન્સ પ્લેયર તરીકે ઓસ્માન મેન્સ આપણે નથી ઓસ્માન મીર તો મેન્સ પ્લેયરમાં ઓસ્માન ડેમ્બેલે અને વિમેન્સ પ્લેયર તરીકે આપણે નોર્મલી આઈ શબ્દ વાપરીએ છીએ એ માતૃ માટે વાપરીએ છીએ તો એ આઈતાના વિમેન્સ પ્લેયર તરીકે આઈતાના બોનમાટી. ઓસ્માન લેમ્બેડે છે એ મેન્સ પ્લેયર છે અને વિમેન્સ માટે આઈતાના બોનમાટી છે. ફિફા ફૂટબોલ એવોર્ડ 2025 મિસ યુનિવર્સ 2025 વિજેતા મેક્સિકોની ફાતિમા બોસ. મિસ યુનિવર્સ 2025 મેક્સિકોની ફાતિમા બોસ. સીધું નામ પૂછાય તમને. તાજેતરમાં મિસ યુનિવર્સ સ્પર્ધાની 74મી આવૃત્તિનું આયોજન થાઇલેન્ડના બેંકોક ખાતે થયું હતું જેમાં મેક્સિકોની ફાતિમા બોસ વિજેતા રહી છે. કોણ વિજેતા રહ્યું છે? તો કે મેક્સિકોની ફાતિમા બોસ. ભારતે 3 વખત મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. વર્ષ 1994માં સુષ્મિતા સેન, 2000માં લારા દત્તા અને વર્ષ 2021માં હરનાથ સંધુએ ટાઇટલ જીત્યા હતા. મિસ યુનિવર્સ ભારત કેટલી વખત જીતેલું છે? તો કે 3 વખત. 1994માં સુષ્મિતા સેન, વર્ષ 2000ની સાલમાં લારા દત્તા, 2021માં હરનાઝ સંધુએ આ ટાઇટલ જીતેલું છે. 2025માં મેક્સિકોના મહિલા જીત્યા ફાતિમા બોસ. મિસ યુનિવર્સ 2025 મેક્સિકોના ફાતિમા બોસ. ભારત અત્યાર સુધી મિસ યુનિવર્સનો ખિતાબ 3 વખત જીતી ચૂક્યું છે. 1994માં સુષ્મિતા સેન, 2000માં લારા દત્તા અને 21માં હરનાઝ સંધુ. ભારતીય ફિલ્મ હોમબાઉન્ડ એને ઓસ્કાર 2026માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ થઈ. ભારતીય ફિલ્મ નામ શું છે? તો કે હોમબાઉન્ડ. ઓસ્કાર 2026 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ થઈ. 15 ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે જે અંતિમ નોમિનેશન માટે પાત્ર બની છે. ફિલ્મના ડિરેક્ટર નીરજ ઘાયવાન છે જ્યારે એક્ટર ઈશાન ખટ્ટર છે. શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મ છે. 15 ફિલ્મોમાં એક ફિલ્મ તરીકે હોમબાઉન્ડને સમાવેશ કરવામાં આવ્યો છે જેના ડિરેક્ટર નીરજ ઘાયવાન છે અને એક્ટર ઈશાન ખટ્ટર છે. 98મો ઓસ્કાર એવોર્ડ 2026 98 ઓસ્કાર. બેસ્ટ ફિલ્મ તરીકે વન બેટલ આફ્ટર અનધર બેસ્ટ ફિલ્મ. વન બેટલ આફ્ટર અનધર ફિલ્મને કુલ 13 નોમિનેશન મળ્યા, એમાંથી 6 એવોર્ડ જીત્યા ઓસ્કાર પુરસ્કાર. બેસ્ટ ડિરેક્ટર તરીકે પોલ થોમસ એન્ડરસન વન બેટલ આફ્ટર અનધર ફિલ્મ માટે મળ્યું છે. બેસ્ટ ડિરેક્ટર પોલ થોમસ એન્ડરસનને મળ્યું છે. બેસ્ટ એક્ટર તરીકે માઇકલ બી જોર્ડન સિનર્સ ફિલ્મ માટે મળ્યું છે. માઇકલ બી જોર્ડન. બેસ્ટ એક્ટ્રેસ તરીકે જેસી બકલી હેમનેટ ફિલ્મ માટે છે. જો આ એક્ટ્રેસ તો બકલી ઉપરથી સીધું ખબર પડી જાય કેવી બકલી, જેસી બકલી.
એક્ટર તરીકે માઇકલ બી જોર્ડન, જોરદાર એક્ટિંગ કરે ને આપણે, જોર્ડન એક્ટર તરીકે જોર્ડન. ડિરેક્ટર તરીકે કોણ છે? પોલ થોમસ એન્ડરસન. સૌથી વધારે 13 નોમિનેશન મળેલા છે, એમાંથી 6 જીત્યું. વન બેટલ આફ્ટર અનધર ફિલ્મ. ઓસ્કર 2026 બેસ્ટ પિક્ચર તરીકે વન બેટલ આફ્ટર અનધર. બેસ્ટ એક્ટર માઇકલ બી જોર્ડન સિનર્સ ફિલ્મ માટે. બેસ્ટ એક્ટ્રેસ જેસી બગલી, હેમનેટ. બેસ્ટ ડિરેક્ટર પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફ્ટર અનધર. 6 એવોર્ડ મળ્યા છે ઓસ્કર. ભારતીય મૂળના વૈજ્ઞાનિક વીરભદ્રન રામનાથને 2026નો ક્રાફોર્ડ પુરસ્કાર મળેલો છે. 2026નો ક્રાફોર્ડ પુરસ્કાર જીતનાર કોણ છે? વૈજ્ઞાનિક વીરભદ્રન રામનાથ. વીરભદ્ર રામનાથ એને ક્રાફોર્ડ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવેલો છે. ભારતીય શિક્ષક સુશ્રી રૂબલ નાગીએ ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યું. ભારતીય શિક્ષક સુશ્રી રૂબલ નાગીએ ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 પુરસ્કાર જીત્યો. ભારતીય શિક્ષક સુશ્રી રૂબલ નાગી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યું. શું નામ છે? રૂબલ નાગીએ. 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026. આ એવોર્ડમાં પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર ફિલ્મને સૌથી વધુ 4 એવોર્ડ જીત્યા છે. 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ. બેસ્ટ મોશન પિક્ચર ડ્રામા તરીકે હેમનેટ. બેસ્ટ મોશન પિક્ચર મ્યુઝિકલ અથવા તો કોમેડીમાં વન બેટલ આફ્ટર અનધર. બેસ્ટ ડિરેક્ટર તરીકે પોલ થોમસ એન્ડરસન. 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2026. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કેટલામો? 83મો. આ એવોર્ડમાં પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર ફિલ્મને સૌથી વધુ 4 એવોર્ડ મળેલા છે. પિક્ચર તરીકે ડ્રામામાં હેમનેટ છે. મ્યુઝિકલ અથવા કોમેડીમાં વન બેટલ આફ્ટર અનધર છે. અને બેસ્ટ ડાયરેક્ટર તરીકે પોલ થોમસ એન્ડરસન છે. હેમનેટ, વન બેટલ આફ્ટર અનધર. 68મો ગ્રેમી એવોર્ડ 2026. આ સંગીત ક્ષેત્રને એવોર્ડ છે, ગ્રેમી પુરસ્કાર. 68મો ગ્રેમી એવોર્ડ સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે. દલાઈ લામા તેન્જિન ગ્યાત્સો એ બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં તેમને પ્રથમ ગ્રેમી એવોર્ડ છે એ જીતેલો છે. દલાઈ લામા, આમ જોવા જઈએ તો દલાઈ લામા એ એક હોદ્દો છે. તેન્જિન ગ્યાત્સો એ બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં એમને પ્રથમ ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. તેમણે આ એવોર્ડ મેડિટેશન ધી રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ ધી દલાઈ લામા માટે જીત્યો છે. સોંગ ઓફ ધ યર બિલી ઇલિશ વાઇલ્ડ ફ્લાવર માટે. આલ્બમ ઓફ ધ યર બેડ બની ડેબી તિરાર માસ ફોટોઝ માટે. નામ થોડાક વિચિત્ર છે, એમાં દલાઈ લામાનું નામ ખાસ યાદ રાખવા જેવું છે. દલાઈ લામા વિન્સ ગ્રેમી પુરસ્કાર બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી ટેલિંગ રેકોર્ડિંગ. સિંગર ઓફ ધ યર બેલી એલિસ વાઇલ્ડ ફ્લાવર. બેડ બની આલ્બમ ઓફ ધ યર. પછી છે બાફટા એવોર્ડ 2026. મણિપુરી ફિલ્મ બુંગને બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ માટે બાફટા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં એવોર્ડ જીતનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. બાફટા પુરસ્કાર જીતનાર મણિપુરની પહેલી ફિલ્મ મણિપુરી ફિલ્મ બુંગ. આ ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મી પ્રિયા દેવી છે. ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ બાફટા મણિપુરી ફિલ્મ છે બુંગ, એને બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ માટે બાફટા એવોર્ડ 2026 છે આપવામાં આવ્યો છે. ડિરેક્ટર કોણ છે? લક્ષ્મી પ્રિયા દેવી. તો આ એવી એવોર્ડ્સની બાબતો છે કે જે આપણે ફરજિયાત એક વખત નજરે નાખવી જરૂરી છે.
આવું ડિટેલમાં આખું કરંટ આવનારી પરીક્ષા માટે ભણવું હોય તો આપણી એપ્લિકેશનમાં એક સબ્જેક્ટ તરીકે મૂકેલું છે, જેમાં દરેક મંથ વાઇઝ વિડીયો છે, એની PDF છે, એની ટેસ્ટ પણ છે. તો એમાં તમે આજે જોડાઈ અને આખું કરંટ છે એ ભણી શકો છો. આ ઉપરાંત આખો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ જોતો હોય આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા કે અન્ય પરીક્ષા માટે, ખાસ કોન્સ્ટેબલ માટે ટાર્ગેટ ખાકી આખું 2999માં સંપૂર્ણ કોર્સ 200 માર્ક્સનો રેકોર્ડેડ વિડીયો અંદર PDF અને ટેસ્ટ સ્વરૂપે મૂકેલું છે. અને હવે જ્યારે પરીક્ષાને આવનારા 55 દિવસો બાકી રહેતા હોય તો 20 તારીખથી 20/4/2026થી 55 દિવસનું આખું સંપૂર્ણ આયોજન કે જેમાં રોજ સવારે 9 થી 12 અને બપોરે 4 થી 7 એમ 3 ને 3 6 કલાક અલગ અલગ 1.5 કલાક 4 વિષય હું તમને અંદર ભણાવીશ. જે પણ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર તૈયારી કરવા માગે છે, આખો 200 માર્ક્સનો કોર્સ આપણે 55 દિવસમાં પૂરો કરીશું. એનું આખું આયોજન યુટ્યુબમાં મૂકેલું છે, તમે વ્યવસ્થિત જોઈ શકો છો. રૂબરૂ અભ્યાસ એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે રૂબરૂમાં જે ચાલે છે એ જ સમયે લાઈવ ઘરે બેઠા ભણી શકો એના માટે હાઇબ્રિડ બેચ એન્જલ એકેડેમીના રૂબરૂ ક્લાસ હવે તમારા મોબાઈલમાં જે ક્લાસમાં ચાલે છે એ જ તમારા મોબાઈલમાં લાઈવ તમે ભણી શકશો. 55 દિવસનું આખું પોલીસ કોન્સ્ટેબલનું લાઈવ હાઇબ્રિડ ક્લાસમાં જોડાવા માટે તમે આજે જોડાઈ શકો છો. 20 તારીખથી ભણવાનું શરૂ થશે. જેમને રૂબરૂ મહેનત કરવી છે 12 કલાક 14 કલાક 16 કલાક તો એમના માટે પણ સરસ મજાનો વિકલ્પ છે. જેમને ફક્ત ટેસ્ટ આપવી છે તો ટેસ્ટ માટે પણ ઓપ્શન છે. એટલે ટેસ્ટ, એપ્લિકેશન ને રૂબરૂ ત્રણેય વસ્તુ અવેલેબલ છે. તમને આમાંથી જે ગમે જ્યાં જોડાવવું હોય ત્યાં તમે જોડાઈ શકો છો. તમારા મિત્ર સાથે શેર કરી શકો છો. મળીએ આગળના વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.